બાપુની ગાડી જે એકદમ એવું છે અહીંયા તો આવી જાય છે ડોમની અંદર. જો જે આ છે ને ડોમ છે, જો સામે જે તારીખની વાત કરીએ ને તો 24/25 ને કાઢે. તો હેલો દોસ્તો, સ્વાગત છે મારા નવા વ્લોગ નવા વિડીયો અંદર. બધાને જય માતાજી. તો શું કે મારું ફેમિલી કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? મજામાં, કારણ કે આપણા વ્લોગ વિડીયો જોતા બધા મજામાં હોય છે. તો મિત્રો હાલ પછી આપણે આવી જાય છીએ સત્રાધામ. તો આપણે અહીંયા 8મી પૂર્ણિમા તિથિ છે. તો હમણાં કેવી તૈયારી થાય છે હું તમને બધી દેખાડું. અહીંયા સરસ મેળવું જે બધું ડેકોરેશન ને એવું થાય છે. તો આપણે પહેલાં સમાધિ મંદિરે દર્શન કરવા જઈએ ને તમને આગળ પછી દર્શન પણ કરાવું ને બધી સંપૂર્ણ માહિતી પણ આપું કેવી તૈયારી થાય છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો. આ વ્લોગમાં તમે નવા હોય તો ચેનલને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે પહેલાં સમાધિ મંદિરે દર્શન કરવા જઈએ. તો ચાલો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે છે ને અત્યારે સમાધિ મંદિરે જઈએ છીએ. તો આપણે હમણાં સામે દર્શન કરાવું તમને. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો અહીંયા જે સરસ જે જય ખાકી બાપુ ગુરુ આશ્રમ લખવામાં આવ્યું છે. તો ચાલો આપણે સૌ પ્રથમ અહીંયા સમાધિ મંદિરે દર્શન કરવા જઈએ. જો છે આ દાદા, હાલો જઈએ. મિત્રો તમે પણ કરી દો સમાધિ મંદિરના દર્શન. મિત્રો અહીંયા જો ફરતે છે ને બધી બાજુ લાઇટ લગાડેલી છે. જો અહીંયા પણ છે, જો ઠેઠ લગી આવી લાઇટ છે. જો અહીંયા પણ છે. તો મિત્રો તમને સામે છે ને જે દેખાડવા લઈ જાઓ હમણાં. તો આપણે છે ને પહેલાં અહીંયા દર્શન કરી દીધા અમે તમને. હવે છે ને આપણે સામે દર્શન કરવા જવાનું છે. જો મંદિર છે ને, તો ના આપણે હમણાં દર્શન કરવા જઈએ. તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. ને જે સિરીઝ અત્યારે તો ચાલુ નથી, જે રાતે થાય જો જે ગોઠવેલી છે બધી. સમાધિ મંદિરના દર્શન કરી લો તમે પણ. તો મિત્રો હવે ચાલો આપણે તમને છે ને મેન મંદિરના દર્શન કરાવો. આપણે મેન મંદિરે તો પહોંચી ગયા છીએ. તો ચાલો અંદર જઈએ. તો મિત્રો હવે છે ને તમને બાપુની ગાડી દેખાડું છે. જો આ છે બાપુની ગાડી, જે અત્યારે જોવા સામે થોડું કામ હાલે છે. હવે જો તમને દર્શન કરાવું ગાદી મંદિરે. ચાલો. મિત્રો તમને છે ને ખોડલમાં દર્શન કરાવી દઉં. જો મિત્રો જે આ મંદિર છે તમે જોઈ રહ્યા છો, જે આવનારા સમયમાં બનવાનું છે. જો જે આ પેન્ટિંગ છે. જો તો મિત્રો હવે છે ને તમને બાપુના ધોળાના દર્શન કરાવી દઉં. જે આ છે તો મિત્રો હવે તમને છે ને સૂર્યકુંડના સરસ જે દર્શન કરાવી દઉં. જો હા છે જે સૂર્યકુંડ જે જો જે સૂર્યકુંડ. ને હમણાં તમને અહીંના જે રામ ઝરૂખાના દર્શન કરવા લઈ જાઉં ના છે. તો મિત્રો તમને સૂર્યકુંડના દર્શન કરાવી દીધા. આપણે રામ ઝરૂખે જઈ ના તારે છે ને યજ્ઞનું એવું કામ ચાલે છે. જો જે એકદમ એવું છે અહીંયા. જે મિત્રો અહીંયા જો છે માંડવા નાખેલા છે. જો અહીંયા તો મિત્રો હવે આપણે છે ને જે અહીંયા સત્રા ગામ જે ખાકી બાપુને આપણે આશ્રમે છે ને જે ચાની પ્રસાદી લઈ લઈ. જો આપણે જો ચા લઈ છે. હાલો મિત્રો આપણે છે ને ચાની પ્રસાદી લઈ લઈ. જો બસ તો મિત્રો આપણે છે ને હવે ચાની પ્રસાદી લઈ લઈએ આપણે. જો તો મિત્રો અત્યારે છે ને આપણે ડોમ જોવા જઈએ છીએ. જોવા અહીંયા છે ડોમ. તો હમણાં તમને દેખાડું. તો
તો મિત્રો આપણે છે ને ચાની પ્રસાદી લઈને આવી ગયા છીએ. જે તમે બેકગ્રાઉન્ડમાં વાંહે ડોમ જોઈ રહ્યા છો, જે અહીંનો પ્રોગ્રામ પણ છે ને અહીંયા 3 દીની પૂર્ણિમા તિથિ પણ છે. તારીખની વાત કરીએ ને તો 24, 25 ને 26 3 દિવસનો કાર્યક્રમ રહેવાનો છે. ને તમે પણ આવજો ને અહીંયા ડાયરાનો સરસ મજાનો પ્રોગ્રામ પણ થવાનો છે. તો અમે પણ આવશું, તમે પણ જોવા આવજો. તો કેવો ડાયરાનો પ્રોગ્રામ થાય જરૂર કોમેન્ટમાં કહેજો, બ્લોગ તમે જોયો હોય તો. તો અહીંયા જે બધું ડોમ ને એવું છે, બધું તમે અહીંયા બેકગ્રાઉન્ડમાં જોયું છે. ને સામે રહોડું પણ છે. તો હમણાં હું તમને બધું ના જઈને દેખાડું, તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. તો મિત્રો આપણે અંદર તો આવી ગયા છીએ ડોમની અંદર. જો જે આ છે ને ડોમ છે, જો સામે જે કામ કરેલું છે. તો ચાલો તમને ના જઈને દેખાડું. જે આ કલાકારો જે બધા બેહવાના છે, જે એની માટે સ્ટેજ સરસ મજાનું જે જો અહીંયા આ સ્ટેજ પાછે સરસ મજાનું જે બનાવેલું છે. તો ચાલો ના જઈને તમને દેખાડું. જો જે અહીંયા જે મિત્રો જે તાજું બનાવેલું છે, જો જે આ સ્ટેજ બનાવેલું છે, જે આ ડોમ જો કવડો મોટો ડોમ છે. જો મિત્રો જે અત્યારે સનરૂફ થાય છે, જો મિત્રો જે અત્યારે જે આ બાજુમાં જો સામે રસોડું પણ છે. તો મિત્રો આપણે ફાઇનલી છે ને અત્યારે રસોડે પહોંચી જાય છે. ત્યાં ગરમા ગરમ ગાંઠિયા બને છે. જો જે તિથિનું બધું કામકાજ ચાલે છે. તો ચાલો તમને ના જઈને બધું અંદર જઈને દેખાય. મિત્રો અહીંયા જો ગાંઠિયામાં જે ભરી જ નાખ્યા છે, જો જે આ ગાંઠિયા બનેલા છે, જે આ લોટ પણ બાંધેલો છે. જો અહીંયા જે અત્યારે જો ગાંઠિયા નીકળે છે, ગરમા ગરમ બને. મિત્રો અત્યારે જો ગરમા ગરમ ગાંઠિયા નીકળે છે. જો જે ગરમા ગરમ ગાંઠિયા જો બહાર કાઢે છે, જેમાં આમાં નીકળવામાં આવશે. જો હમણાં કાઢે જે ગરમા ગરમ ગાંઠિયા આવ્યા છે. જે મિત્રો જો ગરમા ગરમ જે ગાંઠિયાનો સ્ટોક છે, જો જે આ બાસકા ભરેલા છે અહીંયા. તો મિત્રો અત્યારે છે ને લાઇટનું ડેકોરેશન પણ ચાલુ થઈ ગયું છે. જો જે લાઇટ ડેકોરેશન ચાલુ થઈ ગયું છે, જો અહીંયા પણ થઈ ગયું છે. મિત્રો જો સમાધિ મંદિરની લાઇટ ચાલુ થઈ ગઈ છે અને ઝરોખાની પણ લાઇટ થઈ ગઈ છે. જો ફરતે ડેકોરેશન લાઇટ પણ બધું ચાલુ થઈ ગયું છે. જો સરસ જે લાઇટ જો થાય છે, ડેકોરેશન એક નંબર છે. જો તો મિત્રો બસ આજનો તમને ગમ્યો છે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને બધું તૈયારીનો વ્લોગ દેખાડી દીધો છે, સંપૂર્ણ જે ડોમ બોમ બધું હતું, જે રહોડાનું પણ તમને દેખાડી દીધું. ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટમાં જય ખાકી બાપુ લખી નાખજો. તો મળશું નવા વ્લોગ સાથે. તો બધાને જય માતાજી અને બાય બાય.